નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। નજર કરીએ આજના સમાચાર પર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં રાજકીય ગરમાવો તેજ થયો છે। શિનોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારોએ આજે ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા છે। શિનોર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી છે। સાથે જ સાદલી જિલ્લા પંચાયત બેઠક અને શિનોર જિલ્લા પંચાયત બેઠક માટે પણ કોંગ્રેસે એક ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસના ઉમેદવારો માલસરથી ગાડીઓના કાફલા સાથે શિનોર તાલુકા સેવા સદન કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર રહ્યા હતા। સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામ્યો જોવા મળ્યો હતો। ઉમેદવારો દ્વારા 100% જીતનો દાવો કરવામાં આવ્યો છે અને પક્ષ કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આજે શિનોર તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસના જે શિનોર તાલુકા અને જિલ્લાની જે ઉમેદવારીના પત્રના ફોર્મ ભર્યા છે, ત્યારે જિલ્લાના ઉમેદવાર કોંગ્રેસના એવા ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ષોથી જૂના અને જાણીતા છે, તો એમનું શું કહેવું છે તે જાણીશું આપણે। વર્ષોથી જૂના અને જાણીતા છો કાકા, અને શું કહેવું છે આજે તમે જે ફોર્મ ભર્યું છે અત્યારે? આજે અમે જે ફોર્મ ભર્યું છે એ માલસરથી રેલી કાઢી અને શિનોર અને ખૂબ જ મતદારોના ખૂબ જ સમર્થન અમને આપ્યું છે અને આ સીટ અમે જીતવાના છે અને આ સીટ ઉપર લોકો જે ભાજપના એનાથી થાકી ગયેલા છે, એટલે અમને પબ્લિક સામે ચાલી અને આ સીટ ભરવાની કહી છે અને આ સીટ અમે ભર્યું છે ફોર્મ। હા, તો અત્યારે આપણી સાથે વર્ષો જૂના આપણા જે માજી ધારાસભ્ય ચંદુભાઈ ડાભી સાહેબ જોડ્યા છે, તો એમનું શું કહેવું છે તે પણ જાણીશું। સાહેબ, શું કહેવું છે અત્યારે તમારા ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલને તમે મેદાનમાં ઉતાર્યા છે ભાજપની સામે? ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા વર્ષોથી ખૂબ જ સંનિષ્ઠ કાર્યકર છે। મને યાદ છે ત્યાં સુધી હું 1990થી એમની સાથે છું અને 1990થી અહીંયા આગળ અમારી સાથે છે। આ તાલુકાના બધા જ પ્રશ્નોથી માંડી અને એનો કઈ રીતે ઉકેલ કરવો એ માટે પણ ઘણી બધી જે કચેરીઓ છે, કચેરીઓમાં પણ એ મારી સાથે રહેતા હતા અને એમને ઉકેલવાની સૂઝ છે અને એને કારણે લોકો સતત એમની સાથે પણ રહ્યા છે, કોંગ્રેસની સાથે રહ્યા છે અને મને તો સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે જે આ તાલુકા પંચાયત છે એ તાલુકા પંચાયતમાં પણ હવે કોંગ્રેસ જીતવાની છે અને જિલ્લા પંચાયતના અમારા જે 2 ઉમેદવારો છે એ બંને ઉમેદવારો અમે એ રીતે મજબૂત રીતે પસંદ કર્યા છે અને એ રીતે એ પણ 100% જીતશે એવી અમને આશા છે। હા, તો અત્યારે માજી ધારાસભ્ય દ્વારા કોંગ્રેસના ચંદુભાઈ ડાભી સાહેબે કીધું છે કે એમને જીતનો દાવો કરે છે કે બહુમતીથી જ આ લોકો બધી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો જીતશે। શિનોર સમાચાર ન્યૂઝ, લવકેશ ઠાકોર।